બગદાણાનો કેસ હવે ધીરે અને ધીરે વધારે પેચીદો થતો જાય છે અને સાથે જ એમાં જે નવા વિડીયો સામે આવી રહ્યા છે, નેતાઓ જે રીતના પ્રતિક્રિયા આપી રહ્યા છે, આખો કિસ્સો જે શરૂ થયો હતો એક છોકરાને મારવાથી, એ હવે સમાજની આમને સામનેની લડાઈ થઈ ગઈ છે। એક બાજુ કોળી સમાજ છે, બીજી બાજુ આહિર સમાજ છે। કોળી સમાજના આગેવાનો સતત ત્યાં હોસ્પિટલ જઈ અને નવનીતભાઈને મળી રહ્યા છે, નેતાઓ નવનીતભાઈને મળી રહ્યા છે। ગઈકાલે નીંબુબેન બામણિયા ત્યાં પહોંચ્યા હતા અને નવનીતભાઈ સાથે વાતચીત કરી હતી। એમની સાથે જ્યારે વાતચીત કરી ત્યારે સાથે જ ફોન કરી અને પછી બીજા આગેવાનો સાથે પણ વાત કરી અને જ્યારે બહાર આવ્યા પછી એમણે એક પ્રતિક્રિયા આપી। પ્રતિક્રિયા આપતા એવું કહ્યું કે આ જે આખી ઘટના બની છે ખૂબ ખોટી ઘટના બની છે, એટલે એવું ન થવું જોઈતું હતું। જેણે પણ આ કર્યું છે બધા સામે કાર્યવાહી તો થવી જ જોઈએ, પણ સાથે એમણે એવું પણ કહ્યું કે અમારા જે આગેવાનો છે એમાં હીરા સોલંકીથી લઈને પરસોત્તમ સોલંકી બીજા બધા આગેવાનોનું નામ આપ્યું અને કહ્યું કે બધા સીએમને મળવા જવાના છે, અમે સાથે મળી અને સીએમને મળીશું અને આ મુદ્દા ઉપર ગંભીરતાથી કાર્યવાહી કરવામાં આવે એ વિષય પર વાત કરીશું। કોળી સમાજનો આ મુદ્દો હવે એટલો મોટો બની ગયો છે કે સીએમને મળવા જવાના છે। હીરા સોલંકી જ્યારે ત્યાં નવનીતભાઈને મળવા માટે ગયા ત્યારે એમણે પરસોત્તમભાઈને ફોન કરીને એવું કહ્યું હતું કે આપણે આ છોકરાને એકલો રાખવાનો નથી, આપણે આ છોકરા માટે લડવાનું છે, આપણા સમાજનો છોકરો છે અને કોઈ આવી રીતના એને મારીને કેમ ન જઈ શકે। એટલે કોળી સમાજ સાથે જે થયું એ ખોટું થયું છે, એ બધી જ વાત ત્યાં કરી અને પરસોત્તમ સોલંકીએ એવું પણ કહ્યું કે આપણે આ વિષય પર લડીશું, હોમ મિનિસ્ટર સુધી જવું પડે તો જઈશું। હીરા સોલંકીએ જ્યારે જમાવટ સાથે વાતચીત કરી ત્યારે એમણે એવું પણ કહ્યું કે મારી વાત હર્ષ સંઘવી સાથે પણ થઈ છે, આ વિષય પર અમે પ્રકાશ પાડ્યો છે, સરકાર પણ આમાં ઇન્વોલ્વ થઈ અને લડશે। સરકાર આમાં ઇન્વોલ્વ થઈને લડે એ બીજા નંબરની વાત છે, પણ પહેલા નંબરે ભારતીય જનતા પાર્ટી આમાં ઇન્વોલ્વ છે, કારણ કે હીરા સોલંકી, પરસોત્તમ સોલંકી ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા, સામે પક્ષે જે જયરાજ આહિર છે એ પણ ભારતીય જનતા પાર્ટીના નેતા, અને હવે આ વિવાદમાં આગળ શું થાય છે, પક્ષ આમાં વચ્ચે આવીને શું કરે છે જોવાનું રહ્યું। પણ નીંબુબેને ગઈકાલે જ્યારે પોતાની પ્રતિક્રિયા આપતા એવું કહ્યું કે આગેવાનોને મળશે, સીએમ સાથે મીટિંગ કરવાના છે। ક્યારે મીટિંગ કરવાના છે, કોણ મળવાનું છે, તે સાંભળીએ। નવનીતભાઈ સાથે જે ઘટના ઘટી છે એને લઈને અમારા સમાજના આગેવાનો, અમારા ધારાસભ્યો, અમારા સાંસદ અને અમારા સમાજના સૌ લોકો આ જે પ્રકારે ઘટના ઘટી છે એ ઘટનાને લઈને હીરાભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી, અમારા ગૌતમભાઈ, શિવાભાઈ, આરસી મકવાણાભાઈ અને અમારા તમામ ધારાસભ્યો એ ગાંધીનગર જઈ અને એમને આ જે માહિતીની ઘટના ઘટી છે એની માહિતી આપશે અને પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવા માટે એ મુખ્યમંત્રીને અને એમને મળવાના છે।